આજે ન્યાયના દેવ એવા શનિદેવનો જન્મોત્સવ છે ત્યારે પોરબંદરથી 30 કિલોમીટર દૂર આવેલ હાથલા ગામે શનિ જન્મસ્થળ ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। શનિદેવની કૃપા મેળવવા માટે અને દર્શન માટે ભક્તો રાત્રિથી જ હાથલા ગામ પહોંચ્યા હતા। શનિકુંડમાં સ્નાન કરી પૂજા વિધિ કરી શનિ ચાલીસાનું પઠન કરી શનિદેવની કૃપા ભક્તોએ પ્રાપ્ત કરી હતી। શનિ જન્મસ્થળ હાથલા ગામે પ્રાચીન મંદિર હોવા ઉપરાંત અહીં શનિકુંડ સહિતના પૌરાણિક સ્થળો આવેલા હોવાથી ભક્તોની અપાર આસ્થા આ ક્ષેત્ર સાથે જોડાયેલી છે। આજે શનિ જયંતિ હોવાથી પૂજા અર્ચના અને કૃપા પ્રાપ્ત કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ મંદિર પરિસરમાં જોવા મળી હતી। शनि महाराजना जन्म जयंती पर शनि महाराजना चरण अंदर આપણે 21 કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલું છે। તો બધા ભક્તો સાથે મળી આ શનિ મહારાજની જન્મ જયંતિ ઉજવી છે। આજે સવારથી શનિ મહારાજની 52 ગજની ધજા તેમજ યજ્ઞ અને સાંજે સંતવાણીમાં સરસ મજાનું આયોજન છે, જેમાં રાજભા ગઢવી નામી અનામી કલાકારો સાથે રહી અને શનિ મહારાજનો જન્મ જયંતિ ઉત્સવ ઉજવશે। આવો સદા બધાનો પ્રેમ અને સહકારથી આ કાર્ય સંપન્ન થયું છે અને ભગવાન શનિ મહારાજ ના બધાની મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ। અમે છેલ્લા 25 વર્ષથી આખો અમારો બીસીસી નો પરિવાર શરૂઆત જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અહીંયા કાંઈ નહોતું, ખાલી પંડિતજી પણ નહોતા। અહીંયા અમે લોકો સિક્કાથી પંડિત લઈને આવતા, અહીંયા કાંઈ નહોતું। જ્યારે અમને ખબર પડી કે અહીંયા બસ શનિદેવજીનું જન્મસ્થાન છે, ત્યારથી અમે લોકો અમારી જે ભાવના જાગી અને આસપાસ એરિયા બધાને મનમાં થઈ ને આપણે શનિદેવનું મંદિર આપે છે, બધા લોકો અહીંયા આકર્ષિત થયા અને ત્યારથી અત્યારે હાલ સુધી અમે જોઈ છે આજ 25 વર્ષ પહેલાથી અને આજે અમે જોઉં છું એટલે કે મહા જોરદાર કુંભના મેળા જો મેળો ભરાય છે અત્યારે હાલમાં અને એવું એનું ચમત્કાર છે શનિદેવનું। એકવાર તમે મનથી એને ધારણા કરી લો એનો બેડો પાર કરે જ છે। છેલ્લા 25 વર્ષથી મારા પરિવાર અને ભાઈબંધ દોસ્તાર સાથે અહીંયા દર્શને આવું છું શનિ જયંતિ। આજે મેં ધજા વાતે ગાતે ઢોલ નગાડે ભાઈબંધ દોસ્તાર અને પરિવાર સાથે ચડાવેલ છે।